ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે એક દારૂ ભરેલી કાર ઝડપી લીધી છે। ભાવનગર એલસીબી પોલીસે વિદ્યાનગરમાં બીપીટીઆઈ ક્વાર્ટરની દિવાલ પાસે એક કારમાં દારૂ કટિંગ થવાને પગલે સ્થળ ઉપર રેડ કરતા કાર મળી આવી હતી, જેની તપાસ કરતા તેમાંથી કુલ 1152 દારૂની નાની મોટી બોટલો 48 બિયર ટીન મળી કાર સાથે કુલ મુદ્દામાલ ₹8,25,726નો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસ જયેશ વલ્લભભાઈ રાઠોડને ઝડપવાનો બાકી હોય તેની વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી। हाँ 10, 20, 22 સેમ્પલ સેમ્પલ કાઢ્યા હતા ને અલગથી